ઓકે, સો એન્ટીપાર્ટમ ડાયગ્નોસ્ટિક ટેસ્ટિંગ જે છે સ્ટાર્ટ કર્યું હતું. યુઝ્યુઅલી એન્ટીપાર્ટમ હેલ્થ કેર જે છે એની વિઝિટ્સ છે ફર્સ્ટ જે 20 to 32 વીક્સ હોય એમાં 4 વીક્સ જે છે એના પછી વિઝિટ હોય એક, એટલે કે એવરી મંથ જશે વિઝિટિંગ માટે જવાનું. 32 to 36 વીક હોય તો એવરી 2 વીક્સ જે છે વિઝિટિંગ હોય. એન્ડ જે લાસ્ટ 36 to 40 વીક્સ હોય છે એમાં એવરી વીક જે છે એ એન્ટીનેટલ વિઝિટ જે છે એકવાર અટેન્ડ કરવાની રહે. બ્લડ ટાઈપ એન્ડ આરએચ ફેક્ટર જશે ચેક કરવાના. આરએચ ફેક્ટર ઇમ્પોર્ટન્ટ છે. ઇફ જો આરએચ ઇનકમ્પેટિબિલિટી પ્રેઝન્ટ હોય તો આપણે જશે એ આરએચ ઇનકેપેબિલિટી છે એના માટે આરએચ ઇમ્યુનોગ્લોબ્યુલિન પ્રોવાઈડ કરીએ છીએ, બ્રોગેમ જેને શોર્ટમાં કહી શકાય. દેન આફ્ટર રૂબેલા જશે એનું ટાઇટર પરફોર્મ કરવામાં આવે. રૂબેલાની વેક્સિન જશે પ્રોવાઈડ કરવામાં આવે, બટ રૂબેલાની વેક્સિન જશે ડ્યુરિંગ પ્રેગ્નન્સી પ્રોવાઈડ નહીં કરવાની. આફ્ટર ડિલિવરી જશે પેશન્ટ ડિસ્ચાર્જ થાય એના પહેલા જશે આપણે વેક્સિન પ્રોવાઈડ કરીએ છીએ. કમ્પ્લીટ બ્લડ સેલ કાઉન્ટ લેવલ્સ જશે, ડબ્લ્યુબીસી કાઉન્ટ સ્લાઇટલી ઇન્ક્રીઝ હશે, લ્યુકોસાઇટોસિસ જશે કેન બી નોર્મલ ફાઇન્ડિંગ ઇન પ્રેગ્નન્સી. હિમોગ્લોબિન અને હિમેટોક્રિટ જશે એના લેવલ ડિક્લાઇન થશે. બટ જો 10 ગ્રામ/dl કરતાં ઓછું એચબી હોય ઓર 30% કરતાં ઓછું જો હિમેટોક્રિટ હોય, ઇટ મીન્સ કે અનિમિયા જે છે ક્લાયન્ટમાં પ્રેઝન્ટ છે. પેપ્સમિયર, દેન સિકલ સેલ સ્ક્રીનિંગ, સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન છે એના માટે ટેસ્ટ પરફોર્મ કરવામાં આવે. ટ્યુબરક્યુલિન સ્કિન ટેસ્ટ પરફોર્મ થાય એન્ડ ઇફ પોઝિટિવ હોય રિઝલ્ટ તો ટ્રીટમેન્ટ જશે મેડિકેશનની આફ્ટર બર્થ પ્રોવાઈડ કરવામાં આવે. દેન આફ્ટર હિપેટાઇટિસ બી સરફેસ એન્ટીજન માટે ટેસ્ટ પરફોર્મ થાય. એન્ડ હિપેટાઇટિસ જશે એની વેક્સિન તમે ડ્યુરિંગ પ્રેગ્નન્સી બી પ્રોવાઈડ કરી શકો છો. હિપેટાઇટિસ બી વેક્સિન ઇઝ નોટ કોન્ટ્રાઇન્ડિકેટેડ ડ્યુરિંગ પ્રેગ્નન્સી. Now in continue જે છે એમાં ગ્લુકોઝ ચેલેન્જ ટેસ્ટ. Screening for gestational diabetes mellitus begins at the initial prenatal visit and is diagnosed by a fasting blood sugar greater than 126 mg/dl, HbA1c greater than 6.5%. નાઉ જે ગ્લુકોઝ ચેલેન્જ ટેસ્ટ છે જેને શોર્ટમાં આપણે જીસીટી કહીએ છીએ, તો જે ટેસ્ટ રહેશે જેસ્ટેશનલ ડાયાબિટીસ મેલેટસ પ્રેઝન્ટ છે કે નહીં એ ચેક કરવા માટે સ્ક્રીનિંગ પરફોર્મ થાય. પ્રીનેટલ વિઝિટ્સ હોય છે, ઇનિશિયલ વિઝિટ્સની અંદર જ ડાયગ્નોસિસ કરવામાં આવે. ફાસ્ટિંગ બ્લડ શુગર જો ટેસ્ટ પરફોર્મ થયા પછી જો ફાસ્ટિંગ બ્લડ શુગર જે છે એ ગ્રેટર દેન 126 mg/dl હોય, HbA1cની વેલ્યુ જે છે મોર દેન 6.5% એન્ડ રેન્ડમ પ્લાઝમા ગ્લુકોઝ લેવલ ગ્રેટર દેન 200 mg/dl હોય, એન્ડ સબસિક્વન્ટલી કન્ફર્મ થાય કે અનધર એલિવેટેડ ફાસ્ટિંગ ગ્લુકોઝ લેવલ HbA1c ફરીથી જે છે આરબીએસ ચેક કરવામાં આવે. એન્ડ એના પરથી જે છે આઈડેન્ટિફાઈ થાય કે જેસ્ટેશનલ ડાયાબિટીસ પ્રેઝન્ટ છે કે નહીં. ધ ગ્લુકોઝ ચેલેન્જ ટેસ્ટ ઇઝ પરફોર્મ બિટવીન 24 and 28 વીક્સ ઓફ જેસ્ટેશન. 24 to 28 વીક ઓફ જેસ્ટેશન હોય છે એ ટાઈમ પીરિયડની અંદર જે ગ્લુકોઝ જે છે એના માટેનો ટેસ્ટ પરફોર્મ થાય. અકોર્ડિંગ ટુ ધ અમેરિકન કોંગ્રેસ ઓફ ઓબ્સ્ટેટિશિયન એન્ડ ગાયનેકોલોજિસ્ટ, a GCT using a two-step approach should be used in screening for gestational diabetes mellitus. Gestational diabetes mellitus જે છે એના માટે 2 સ્ટેપ જે છે એ પરફોર્મ થાય. 2 સ્ટેપ એપ્રોચ હોય જે ગ્લુકોઝ ચેલેન્જ ટેસ્ટ પરફોર્મ કરીએ છીએ આપણે. 50 ગ્રામ ઓરલ glucose load without regard to time of day is given. After 1 hour, a plasma or serum glucose level is drawn and is considered elevated if it is greater than 140 mg/dl. કોઈ બી ટાઈમે જે ગ્લુકોઝ જે છે એ પ્રોવાઈડ કરવામાં આવે. 50 ગ્રામ ઓફ ઓરલ ગ્લુકોઝ પ્રોવાઈડ કરવામાં આવે, ઓરલ સોલ્યુશન એ ગ્લુકોઝ જે છે એનું. એન્ડ દેન આફ્ટર સોલ્યુશન પ્રોવાઈડ કર્યા પછીના એક અવર પછી જે ટાઈમ હોય છે ત્યારે બ્લડ ગ્લુકોઝ ચેક કરવામાં આવે. એન્ડ ઇફ ગ્રેટર દેન 140 mg/dl હોય, ઇટ મીન્સ કે ગ્લુકોઝ લેવલ જે છે એલિવેટેડ છે. 3 hour GCT may also be done. એટલે 3 કલાકે પણ ફરીથી જે છે એ ટેસ્ટ પરફોર્મ કરવામાં આવે. If the 3 hour GCT is above 130 to 140 mg/dl, it is considered a positive result and may be indicative of gestational diabetes mellitus. જો 3 hours હશે અને જે ઓરલ સોલ્યુશન ગ્લુકોઝનું આવ્યા પછીના 3 hours બી ચેક કરવામાં આવે, જે બી 130 to 140 mg/dl હોય વેલ્યુ જો છે તો એના લીધે એવું કન્સિડર કરવામાં આવે કે ઇન્ડિકેટ કરે છે કે જેસ્ટેશનલ ડાયાબિટીસ મેલાઇટસ ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હોઈ શકે છે. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ નોટ દેટ GCT has 86% sensitivity and some false positive may be noted.
86% જે છે એની સેન્સિટિવિટી છે, પ્લસ સમટાઈમ્સ ફોલ્સ રિઝલ્ટ જે છે એના આવી શકે છે. સો એટલો રિલાયબલ ટેસ્ટ નથી જીસીટી. એના બેઝ પરથી તમે કન્ફર્મ ના કરી શકો કે જેસ્ટેશનલ ડાયાબિટીસ પ્રેઝન્ટ છે. ઇન્ડિકેટ કરી શકે છે કે જેસ્ટેશનલ ડાયાબિટીસ પ્રેઝન્ટ છે, બટ કન્ફર્મ ના થાય. યુરિન એનાલિસિસ એન્ડ યુરિન કલ્ચર. Urine specimen for glucose and protein determination should be obtained at every antepartum visit. જેટલી બી એન્ટીપાર્ટમ વિઝિટ હોય ત્યારે ગ્લુકોઝ ટેસ્ટ જે છે એના માટે ઓર પ્રોટીન જે છે પ્રેઝન્ટ છે કે નહીં યુરિન સ્પેસિમેનમાં એ ચેક કરવા માટે યુરિનાલિસ એન્ડ યુરિન કલ્ચર પરફોર્મ કરવામાં આવે. Glycosuria is a common result of decreased renal threshold that occurs during pregnancy. Glycosuria જે છે એ common result છે જે renal threshold જે છે decrease થઈ ગયો છે એના લીધે. If glycosuria persists, it may indicate diabetes. But જો glycosuria જે છે persistent હોય during pregnancy જે છે glycosuria commonly present હોઈ શકે, common result હોઈ શકે. But then after continuously glycosuria present હોય તો એ indicate કરે છે કે diabetes present હશે clientમાં. White blood cells in urine may indicate infection. Ketonuria may result from insufficient food intake or vomiting. Level of 2+ or 4+ protein in the urine may indicate infection or preeclampsia. પ્રોટીન્યુરિયા જે છે પ્રીએક્લેમ્શિયા જે છે એમાં પ્રેઝન્ટ હોય છે. સો પ્રોટીન એટલા માટે ચેક કરીએ છીએ કે યુરિનમાં પ્રેઝન્ટ છે કે નહીં. એના બેઝ પરથી ખબર પડે કે પ્રીએક્લેમ્શિયા છે ઓર ઇન્ફેક્શન છે કે નહીં. +2 to +4 પ્રોટીન જો યુરિનમાં પ્રેઝન્ટ હોય તો ઇન્ડિકેટ કરશે કે ઇન્ફેક્શન પ્રેઝન્ટ છે ઓર પ્રીએક્લેમ્શિયા છે. અલ્ટ્રાસોનોગ્રાફી outlines and identifies fetal and birthing parent structures. જે સોનોગ્રાફી જે છે અલ્ટ્રાસોનોગ્રાફીની અંદર જેટલા બી સ્ટ્રક્ચર્સ હોય છે બર્થિંગ પેરેન્ટ જે છે એના પ્લસ જે ફિટસ જે છે એના સ્ટ્રક્ચર આઈડેન્ટિફાઈ થાય. આસિસ્ટ ઇન કન્ફર્મિંગ જેસ્ટેશનલ એજ એન્ડ એસ્ટિમેટેડ ડેટ ઓફ ડિલિવરી એન્ડ ઇન ઇવેલ્યુએટિંગ એમનિયોટિક ફ્લુઇડ વોલ્યુમ, એમનિયોટિક ફ્લુઇડ ઇન્ડેક્સ which is done by spatial measurements. આસિસ્ટન્ટ જે છે એ પ્રોવાઈડ કરશે કે જેમાં તમે જેસ્ટેશનલ એજ કઈ છે કન્ફર્મ કરી શકો ઓર એસ્ટિમેટેડ ડેટ ઓફ ડિલિવરી કઈ હશે ઓર જે એમનિયોટિક ફ્લુઇડ જે છે એનું વોલ્યુમ કેટલું છે, નોર્મલ છે કે નહીં વોલ્યુમ ઓર વોલ્યુમ ડિક્રીઝ છે કે નહીં એ ઇવેલ્યુએટ કરવા માટે બી યુએસજી જે છે યુઝ થાય. મે બી ડન એબડોમિનલી ઓર ટ્રાન્સવેજાઇનલી ડ્યુરિંગ પ્રેગ્નન્સી. જે યુએસજી જે છે એબડોમિનલી પરફોર્મ કરવામાં આવે જે નોર્મલી જે પરફોર્મ થાય છે કે જે પણ જેલ જે છે એવું લગાવીને પછી આપણે યુએસજીનો પ્રોબ જે છે પ્લેસ કરીએ અને સ્ટ્રક્ચર જે છે એને આઈડેન્ટિફાઈ કરીએ અને આઉટલાઇન કરવામાં હેલ્પફુલ થાય. એબડોમિનલી જે છે પરફોર્મ થાય ઓર ટ્રાન્સવેજાઇનલી જે પ્રોબ હોય છે વજાઇના જે છે એમાં ઇન્સર્ટ કરી પછી ટ્રાન્સવેજાઇનલી ચેક કરવામાં આવે. Can be used to determine the presence of premature dilation of cervix, incompetent cervix. A transvaginal ultrasound is used during the first trimester to check the length of cervix. Cervix જે છે competent છે કે નહીં એ ચેક કરવા માટે યુઝ થાય. તો પ્રીમેચ્યોર ડાયલેશન છે કે નહીં એનું પ્રેઝન્સ ચેક કરવા માટે ઓર ટ્રાન્સવેજાઇનલ અલ્ટ્રાસાઉન્ડ જે છે ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરમાં યુઝ થાય. સર્વિક્સ જે છે એની લેન્થ કેટલી છે એ ચેક કરવા માટે પણ યુઝ થાય. Interventions. If an abdominal ultrasound is being performed, the client may need to drink water to fill the bladder before the procedure to obtain a better image of fetus. So abdominally perform થશે પ્રોસિજર જે છે તો ક્લાયન્ટને એન્કરેજ કરો વોટર જે છે એ વધારે ડ્રિંક કરે કે જેનાથી ઇઝીલી બ્લેડર જે છે એ જે ફૂલ થઈ જશે એટલે ફિટસ જે છે એની ઇમેજીસ જે છે બેટર આવે. If a transvaginal ultrasound is being performed, a lubricated probe is inserted into the vagina. ટ્રાન્સવજાઇનલી અલ્ટ્રાસાઉન્ડ હોય તો એનો જે પ્રોબ હશે ત્યાં lubrication માટે જે છે જેલ અપ્લાય કરી શકો છો. lubricated પ્રોબનો યુઝ કરવાનો. The client should be informed that the test presents no known risk to the client or the fetus. now ટેસ્ટ જે છે એ પરફોર્મ કરો છો તો એનું કોઈ રિસ્ક જે છે એ નહીં હોય કે ક્લાયન્ટને બી હાર્મ કોઈ નહીં થાય એન્ડ જે ફિટસ જે છે એને પણ કોઈ હાર્મ નહીં થાય. Biophysical profile. Non-invasive assessment of the fetus using ultrasound and electronic fetal monitoring that includes fetal breathing movements,
fetal movements, fetal tone, amniotic fluid index, and fetal heart rate patterns via non-stress test. બાયોફિઝિકલ પ્રોફાઇલ જે છે એમાં જે નોન ઇન્વેઝિવ અસેસમેન્ટ પરફોર્મ કરવામાં આવે. અલ્ટ્રાસાઉન્ડ જે છે એનો જે પ્રોબ હોય છે એટલે કે યુએસજી જે છે એના માટેનો જે પ્રોબ હોય એ પ્લસ ઇલેક્ટ્રોનિક ફિટલ મોનિટરિંગ જે છે ડિવાઇસ, સો એના જે પ્રોબ હોય બંને જે છે એ એબ્ડોમિનલ એરિયા જે છે ત્યાં પ્લેસ કરવામાં આવે એન્ડ એના બેઝ પરથી જે છે આઈડેન્ટિફાઈ કરવામાં આવે કે ફિટલ બ્રીથિંગ મુવમેન્ટ કેવી છે. જે ઇલેક્ટ્રોનિક ફિટલ મોનિટરિંગ જે છે એના બેઝ પરથી આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ કે રેસ્પિરેટરી રેટ કેટલા છે, હાર્ટબીટ કેટલા છે. એન્ડ જો બંને યુઝ કરશું યુએસજી એન્ડ ઇલેક્ટ્રોનિક ફિટલ મોનિટરિંગ ડિવાઇસ તો એના બેઝ પરથી ફિટલ ફીડિંગ મુવમેન્ટ ચેક કરી શકાય, ફિટલ મુવમેન્ટ્સ કેવી છે ઓર ફિટલ ટોન કેવો છે, એમનિયોટિક ફ્લુઇડ ઇન્ડેક્સ ફ્લુઇડ છે ઇન્ક્રીઝ છે ડિક્રીઝ છે, એન્ડ ફિટલ હાર્ટ રેટ પેટર્ન્સ વાયા નોન સ્ટ્રેસ ટેસ્ટ. Normal fetal biophysical activities indicate that the central nervous system is functional and that the fetus is not hypoxemic. જો બંને જે છે પ્લેસ કરવામાં આવે અને એના બેઝ પરથી જે ફિટસ જે છે એ કેટલું મૂવ થાય છે એની મૂવમેન્ટ કેટલી જે છે ચેક કરવામાં આવે. જો નોર્મલ ફિટલ બાયોફિઝિકલ એક્ટિવિટીઝ હોય તો ઇટ મીન્સ કે જે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ છે ફિટસ જે છે એની એ ફંક્શનલ છે એન્ડ ફિટસ જે છે હાઇપોક્ઝેમિક નથી. ઇટ મીન્સ કે ઓક્સિજન જે છે એની અંદર મેન્ટેન છે, ઓક્સિજન જે છે લો નથી. Doppler blood flow analysis, non-invasive ultrasonography method of studying the blood flow in the fetus and placenta. બ્લડ ફ્લો જે છે એ પ્રોપર છે કે નહીં ચેક કરવા માટે ડોપલર બ્લડ ફ્લો એનાલિસિસ યુઝ થાય. Percutaneous umbilical blood sampling. Percutaneous umbilical blood sampling is performed if fetal blood sampling is necessary. It involves insertion of a needle directly into the fetal umbilical vessel under ultrasound guidance. જે percutaneously umbilical blood sampling કલેક્ટ કરવામાં આવે, જે અલ્ટ્રાસાઉન્ડ હોય છે સો એનો પ્રોબ હોય યુએસજી નો પ્રોબ એ પ્લેસ કરવામાં આવે. પ્લેસ કરીને ચેક કરવામાં આવે કે જે અમ્બલિકસ જે છે ક્યાં છે ઓર અમ્બલિકલ કોર્ડ ક્યાં છે. એકવાર તમે ફાઇન્ડ આઉટ કરી દીધી દેન આફ્ટર જે છે જે ડાયરેક્ટલી નીડલ જે છે ઇન્સર્ટ કરવામાં આવે અમ્બલિકલ કોર્ડ જે છે એમાં એન્ડ એમાં જે વેસલ્સ હોય છે એમાંથી પછી બ્લડ જે છે વિથડ્રો કરવામાં આવે. Fetal heart rate monitoring is necessary for 1 hour after the procedure and follow-up ultrasound to check for bleeding or hematoma formation is done 1 hour after the procedure. Procedure perform થયા પછી ફિટસ જે છે એ એન્ઝિયસ મે બી થઈ જાય, એની જે હાર્ટ રેટ જે છે એ મોનિટરિંગ કરવાનું, પ્લસ જે હિમેટોમા ફોર્મેશન છે કે નહીં, બ્લીડિંગ છે કે નહીં એ પણ ચેક કરવાનું. Core screening assess for the presence of 4 specific substances. જે કોડ જે છે કોડનું મિનિંગ જે છે એ ઇફ યાદ રહેતું 4 સબસ્ટન્સીસ જે છે એની અંદર ચેક કરવામાં આવે. Screens for other chromosomal defects including Down syndrome and neural tube and abdominal wall defects. Intervention. Alpha-fetoprotein level is determined by a blood sample drawn between 16 to 18 weeks of gestation. ક્રોમોઝોમલ ડિફેક્ટ છે કે નહીં ચેક કરીએ છીએ એટલા માટે 16 to 18 વીક્સનો જે ટાઈમ પીરિયડ હોય છે કે જ્યારે ઓર્ગેનોજેનેસિસ થતું હોય એ જે પીરિયડ જે છે એમાં આલ્ફા ફિટોપ્રોટીન લેવલ ચેક કરવામાં આવે. If the level is abnormal and the gestation is less than 18 weeks, a second sample is drawn and screened. જો લેવલ જે છે આલ્ફા ફિટોપ્રોટીનનું એબનોર્મલ હોય then તમે સેકન્ડ સેમ્પલ જે છે કલેક્ટ કરી શકો ઇફ જેસ્ટેશનલ પીરિયડ જે છે એ સ્ટીલ લેસ દેન 18 વીક્સ હોય. And ultrasound is performed for elevated levels to rule out fetal abnormalities or multiple gestation. જે એલિવેટેડ લેવલ હોય તો જે ફિટલ એબનોર્માલિટીઝ કોઈ છે કે નહીં, ફોર એક્ઝામ્પલ ઓર્ગન્સ જે છે એમાં કોઈ એનોમલીઝ છે કે નહીં એ ચેક કરવા માટે યુએસજી પરફોર્મ થાય ઓર મલ્ટિપલ જેસ્ટેશન છે કે નહીં એ યુએસજી જે છે એના થ્રુ આઈડેન્ટિફાઈ કરી શકાય. Amniocentesis is performed to diagnose and confirm chromosomal defect and or neural tube condition. એમનિયોસિન્થેસિસ જે છે સો જે એમનિયોટિક ફ્લુઇડ જે છે એ કલેક્ટ કરવામાં આવે. જનરલી જે છે ક્રોમોઝોમલ ડિફેક્ટ છે કે નહીં એ ચેક કરવા માટે અને કન્ફર્મ કરવા માટે ડાયગ્નોઝ કરવા માટે પરફોર્મ થાય, અને ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ છે કે નહીં એ કન્ફર્મ કરવા માટે પરફોર્મ થશે.
ડોક્સી રિબોન્યુક્લિક એસિડ ડીઓક્સી જે રિબોન્યુક્લિક એસિડ છે ડીએનએ જેનેટિક ટેસ્ટિંગ પરફોર્મ થાય કેન બી યુઝ ટુ detect abnormalities related to an inherited condition, assist in determining if the client is at risk for having a fetus with Down syndrome, trisomy 21, Edwards syndrome, trisomy 18, or Patau's syndrome, trisomy 13. ડીએનએ ટેસ્ટિંગ પરફોર્મ કરવામાં આવે એના બેસ પરથી ખબર પડે કે કોઈ એબનોર્માલિટી છે કે નહીં ઓર કોઈ ઇનહેરિટેડ કન્ડિશન છે કે નહીં. કઈ કન્ડિશન હશે ચેક કરી શકાય. મે બી ફિટસ હશે એમાં ડાઉન સિન્ડ્રોમ છે કે નહીં, જેને આપણે ટ્રાઇસોમી 21 કહીએ છીએ, એડવર્ડ સિન્ડ્રોમ, પટાઉ સિન્ડ્રોમ છે કે નહીં. Interventions. This type of testing can be done as early as 7 weeks of gestation and a blood sample is used. બ્લડ સેમ્પલનો યુઝ કરવામાં આવે પ્લસ 7 વીક ઓફ જેસ્ટેશન હોય ત્યારે પરફોર્મ કરવામાં આવે ડીએનએ જેનેટિક ટેસ્ટિંગ જે છે. Chorionic villus sampling performed for the purpose of detecting genetic abnormalities. The PHCP aspirates a small sample of chorionic villus tissue at 10 to 13 weeks of gestation. કોરિયોનિક વિલસ સેમ્પલિંગ જે છે એમાં જે કોરિયોનિક વિલાય હોય છે તો એના ટિશ્યુઝ જે છે કલેક્ટ કરવામાં આવે એના બેઝ પરથી ડિટેક્ટ કરવામાં આવે કોઈ જેનેટિક પ્રોબ્લેમ ઓર એબનોર્માલિટી છે કે નહીં. Interventions. First is ensure informed consent was taken because invasive procedure હશે એટલા માટે ચેક કરી લો કન્સન્ટ જે છે સાઇન કરી શકે નહીં ક્લાયન્ટે. The client may need to drink water to fill the bladder before the procedure to aid in the visualization of the uterus for catheter insertion. catheter insertion માટે બ્લેડર જે છે એને ફૂલ કરવામાં આવે જેનાથી ઇઝીલી જે છે તમે વિઝ્યુલાઇઝ કરી શકશો જેટલા બી સ્ટ્રક્ચર જે છે એને. Obtain baseline vital signs and fetal heart rate. Monitor frequently after the procedure. RH negative individuals may be given RH immunoglobulin because chorionic villus sampling increase the risk of RH sensitization. જો RH નેગેટિવ ઇન્ડિવિજ્યુઅલ હોય, RH ઇનકમ્પેટિબિલિટી હોય તો રોગેમ જે છે એ પ્રોવાઈડ કરવામાં આવે બિકોઝ આપણે સેમ્પલ કલેક્ટ કરશું તો એના લીધે RH સેન્સિટાઇઝેશનનો રિસ્ક ઇન્ક્રીઝ થઈ જશે. After the procedure, the client is instructed to rest for 24 hours and to avoid exercise, heavy lifting, and sexual intercourse for the amount of time prescribed. After procedure, કોઈ heavy activity જે છે perform નહીં કરવાની જ્યાં સુધી PHCP જે છે ઇન્સ્ટ્રક્ટ ના કરે ત્યાં સુધી. Amniocentesis, aspiration of amniotic fluid by insertion of a needle into the abdomen, guided with ultrasound imaging. જે એમનિયોટિક ફ્લુઇડ હોય છે જે કુશન તરીકે વર્ક કરે એન્ડ જે બેબી જે છે એને પ્રોટેક્ટ કરે છે. હવે એમનિયોટિક ફ્લુઇડ જે છે એનું એસ્પિરેશન પરફોર્મ કરવાનું હોય એમનિયોસિન્થેસિસ જે છે એમાં. Base perform between 15 to 20 weeks of gestation because amniotic fluid volume is adequate and many viable fetal cells are present in the fluid by this time. Perform to determine genetic disorders, metabolic defects and fetal lung maturity. જનરલી એવા ટાઈમ પીરિયડની અંદર પરફોર્મ કરવામાં આવે જ્યારે એમનિયોટિક ફ્લુઇડ વોલ્યુમ જે છે એડિક્વેટ હોય તમારી પાસે પ્લસ ફિટલ સેલ્સ જે છે વાયેબલ હોય એટલે ઇઝીલી જે છે તમે પરફોર્મ કરી શકો એન્ડ પરફોર્મ કરીને આઈડેન્ટિફાઈ કરી શકાય કે જેનેટિક ડિસઓર્ડર્સ છે કે નહીં ઓર મેટાબોલિક ડિફેક્ટ્સ છે, ફિટલ લંગ મેચ્યોરિટી કેટલી છે ચેક કરવા માટે એમનિયોસિન્થેસિસ પરફોર્મ થાય. રિસ્ક હેમરેજ ઇન બર્થિંગ પેરેન્ટ. રિસ્ક ફેક્ટર્સ કયા કયા છે કે એમનિયોસિન્થેસિસ પરફોર્મ કરીએ તો maybe there is risk of hemorrhage in birthing parent, miscarriage, fetal injury, infection, RH isoimmunization, abruptio placenta, amniotic fluid emboli, premature rupture of membrane are risk or complications. Maybe procedure perform થયા પછી risk છે કે કોઈ બી condition જે છે થવાની clientમાં. Interventions. Ensure that informed consent was obtained because procedure is invasive. If the procedure is performed at less than 20 weeks of gestation, client should have a full bladder to support the uterus. If performed after 20 weeks of gestation, the client should have empty bladder to minimize the chance of puncture. જો 20 week of gestation પહેલાનો ટાઈમ પીરિયડ હોય તો બ્લેડર જે છે એને ફૂલ કરવામાં આવે એન્ડ ઇફ એના પછીનો ટાઈમ પીરિયડ હોય તો બ્લેડર જે છે એમાં પંક્ચર ના થઈ જાય એટલા માટે એને એમ્પ્ટી કરવામાં આવશે. Prepare the client for ultrasonography which is performed to locate the placenta and avoid puncture. ક્લાયન્ટ જે છે એમને પ્રિપેર કરવામાં આવે
યુએસ જશે અલ્ટ્રાસોનોગ્રાફી જશે યુઝ કરી એન્ડ પ્રોબ જે છે પ્લેસ કરવામાં આવે એન્ડ પ્લેસ કરીને પછી આઈડેન્ટિફાઈ કરવામાં આવે કે કયા પ્લેસ પરથી તમે જે સેમ્પલ જે છે કલેક્ટ કરશો એન્ડ એ લોકેટ કર્યા પછી ફંક્શન ના થાય એ રીતે નીડલ ઇન્સર્શન કરી અને એસ્પિરેટ કરવામાં આવશે. ઓપ્ટિન બેઝ લાઇન વાઇટલ સાઇન્સ એન્ડ ફિટલ હાર્ટ રેટ મોનિટર એવરી 15 મિનિટ્સ. બેઝ લાઇન વાઇટલ સાઇન્સ જે છે મેન્ટેન રાખવાના પ્લસ એને મોનિટર કરો. ફિટલ હાર્ટ રેટ જે છે એ પણ ચેક કરવામાં આવે એવરી 15 મિનિટના ચેક કરવાનું. Position the client supine during the examination and on the left side after the procedure. supine position ક્લાયન્ટને પ્રોવાઈડ કરવામાં આવે એક્ઝામિનેશન વખતે એન્ડ પછી પ્રોસિજર જે ફિનિશ થાય દેન આફ્ટર તમે જે છે લેફ્ટ સાઇડ લાઇન પોઝિશન પ્રોવાઈડ કરી શકો. After chorionic villus sampling and amniocentesis, instruct the client that it is necessary to notify PHCP if experiencing chills, a temperature greater than 100.4 degree Fahrenheit, bleeding, clot or tissue passage, leakage of fluid at the needle insertion site, decreased fetal movement, uterine contractions or cramping. કોરિયોનિક વિલસ સેમ્પલિંગ એન્ડ એમ્નિયોસિન્થેસિસ બંને એવી કન્ડિશન છે કે જેમાં આપણે નીડલ ઇન્સર્શન કરીએ છીએ. સો ઇન્વેઝિવ પ્રોસિજર છે એના લીધે ઇન્ફેક્શન હોય સમટાઈમ્સ, ચિલ્સ પ્રેઝન્ટ હોય, ટેમ્પરેચર જશે ઇન્ક્રીઝ થઈ જશે, બ્લીડિંગ થશે ઓર ક્લોટ ઓર ટિશ્યુ પેસેજ હોય. જો એમનિયોટિક ફ્લુઇડ જે છે એમાં જો એમ્બોલિઝમ જે છે ફોર્મ થાય તો એના લીધે જે છે એ ચિલ્સ થવાના ચાન્સીસ છે, બ્લીડિંગ જે છે એ થવાના બી ચાન્સીસ છે, ફ્લુઇડ લીકેજ થાય જે નીડલ ઇન્સર્શન સાઇડ જે છે ત્યાંથી ઓર ફિટલ મુવમેન્ટ ડિક્રીઝ હોય, યુટ્રાઇન કોન્ટ્રેક્શન, ક્રેમ્પિંગ પ્રેઝન્ટ હોય તો પીએચસીપી જે છે એમને ઇન્ફોર્મ કરે. નેક્સ્ટ જે છે કિક કાઉન્ટ્સ, ફિટલ મુવમેન્ટ કાઉન્ટિંગ. કિક્સ જે છે કાઉન્ટ કરવામાં આવે. પરફોર્મ ફોર અસેસમેન્ટ ઓફ ફિટલ વેલબિંગ. આવું જે આ ટેસ્ટ જે છે એ જે પણ પ્રેગ્નન્ટ ઇન્ડિવિજ્યુઅલ છે એ કરી શકશે કે એમાં કિક કાઉન્ટ કરવામાં આવે. ફિટસ જે છે એ એની એક્ટિવિટી જે છે એ પરફોર્મ કરી રહ્યું છે કે નહીં, એક્ટિવ છે કે નહીં ચેક કરવા માટે. બિગનિંગ એટ 28 weeks gestation, the client sits quietly or lies on the side and counts fetal kicks as instructed. સાઇડ લાઇંગ પોઝિશન હોય ઓર સિટિંગ પોઝિશનની અંદર શાંતિથી બેસી અને પછી કિક્સ જે છે કાઉન્ટ કરવામાં આવે એઝ પર ધ ઇન્સ્ટ્રક્શન. 28 week of gestation સ્ટાર્ટ થાય એટલે કિક્સ જે છે એ કાઉન્ટ થાય. Inform the client that it is necessary to fill at least 10 movements within a 2-hour period or as instructed by the PHCP because sometimes less movement is felt if the baby is sleeping. 2 hourનો પીરિયડ હોય એની અંદર એટલીસ્ટ 10 મુવમેન્ટ્સ જે છે હોવી જોઈએ. સમટાઈમ્સ બેબી જે છે એ ઊંઘી ગયું હોય તો કિક જે છે તમે એને કાઉન્ટ નહીં કરી શકો. એટલા માટે જેટલો ટાઈમ ઇન્સ્ટ્રક્શન આપ્યું હોય એ ટાઈમની અંદર તમારે ચેક કરવાનું ઓર એટલીસ્ટ 2 hourની અંદર 10 મુવમેન્ટ્સ જે છે ફિટસની હોવી જોઈએ. એના બેઝ પરથી તમે ફિટલ વેલબિંગ જે છે એનું અસેસમેન્ટ કરી શકો. નેક્સ્ટ જે છે ફન ટેસ્ટ. The Fern test is a microscopic slide test to determine the presence of amniotic fluid leakage. ફર્ન ટેસ્ટ એટલે કે ટેસ્ટ પરફોર્મ કરીએ તો ફર્ન હોય છે એના જેવી ડિઝાઇન હોય, જે બ્રાન્ચીસ હોય છે જેવી ટ્રીઝમાં બ્રાન્ચીસ હોય એના જેવી થોડી ઘણી ડિઝાઇન હોય. જો એમનિયોટિક ફ્લુઇડ જે છે લીક્સ થતું હોય તો ટેસ્ટ પરફોર્મ કર્યા પછી માઇક્રોસાઇલની અંદર ચેક કરવામાં આવે. Using sterile technique, a specimen is obtained from the external os of cervix and vaginal pool and is examined on the slide under a microscope. Cervix જે છે એનો એક્સટર્નલ os છે ત્યાં એન્ડ vaginal pool જે છે ત્યાંથી કલેક્શન કરવામાં આવશે એન્ડ એને પછી સ્લાઇડની અંદર સ્લાઇડની અંદર જે છે પ્લેસ કરીને એક્ઝામિનેશન પરફોર્મ થાય. A fern-like pattern produced by the effects of salts of the amniotic fluid indicates the presence of amniotic fluid. જ્યારે બી ટેસ્ટ પરફોર્મ થશે માઇક્રોસ્કોપ જે છે એની અંદર તમે પ્લેસ કરીને ચેક કરશો તો ફર્ન લાઇક પેટર્ન હશે, એટલે કે સ્મોલ જે ટ્રીઝ હોય છે એના બ્રાન્ચીસ હોય છે થોડી ઘણી એવી પેટર્ન હશે. જો ઇફ પેટર્ન પ્રેઝન્ટ હોય ઇટ મીન્સ કે એમનિયોટિક ફ્લુઇડ જે છે લીક થાય છે. મે બી ડન ઇન કોન્જેક્શન વિથ ધ નાઇટ્રોઝાઇન ટેસ્ટ. નાઇટ્રોઝાઇન ટેસ્ટ જે છે એની સાથે બી પરફોર્મ કરી શકાય ફર્ન ટેસ્ટ જે છે. ઇન્ટરવેન્શન. Position the client in dorsal lithotomy position
ડોર્સલ લિથોટોમી પોઝિશન પ્રોવાઈડ કરવાની, લેગ્સ જે છે અપ રાખી અને પછી તમે ટેસ્ટ માટે સેમ્પલ કલેક્ટ કરો. ઇન્સ્ટ્રક્ટ ધ ક્લાયન્ટ ટુ કફ વિચ કોઝ ધ amniotic fluid to leak from the uterus if the membranes are ruptured. amniotic membranes હોય છે, સો મેમ્બ્રેન રપ્ચર થઈ ગયા હશે અને ક્લાયન્ટ કફ કરશે, સો કફિંગના લીધે ફ્લુઇડ જે છે એ લીક થશે. એટલે ક્લાયન્ટને જ્યારે બી તમે ટેસ્ટ પરફોર્મ કરો ત્યારે એમને ઇન્સ્ટ્રક્શન્સ આપો કે કફિંગ કરવા માટે. નેક્સ્ટ ઇઝ નાઇટ્રોઝાઇન ટેસ્ટ. A nitrozyme test strip is used to detect the presence of amniotic fluid in vaginal secretion. Vaginal secretion ની અંદર amniotic fluid leak થાય છે કે નહીં ચેક કરવા માટે ટેસ્ટ પરફોર્મ થાય. Vaginal secretions have pH of 4.5 to 5.5 and do not affect the nitrozyme strip or swab. તો નાઇટ્રોઝાઇન ટેસ્ટ હોય છે, એમાં જે સ્ટ્રીપ હોય છે, જેમ આપણે જે પીએચ ચેક કરવા માટે સ્ટ્રીપ યુઝ કરીએ છીએ, સેમ સ્ટ્રીપનો યુઝ કરવામાં આવે. જનરલી જે વજાઇનલ સિક્રિશન્સ હોય છે એસિડિક હોય છે, એટલે કે એની પીએચ જે છે 4.5 to 5.5 હોય છે. એટલા માટે જ્યારે બી તમે સ્વેબનો યુઝ કરો ઓર સ્ટ્રીપનો યુઝ કરો, નાઇટ્રોઝાઇન વાળી સ્ટ્રીપ હોય એનો યુઝ કરશો, તેમાં કોઈ ચેન્જીસ નહીં થાય, એને કોઈ અફેક્ટ નહીં થાય. બટ ઇફ એમનિયોટિક ફ્લુઇડ પ્રેઝન્ટ હશે, તો એમનિયોટિક ફ્લુઇડ હેઝ pH of 7 to 7.5 and turns the nitrozyme strip or swab blue. નાઇટ્રોઝાઇન સ્ટ્રીપ જે છે એ જો પ્લેસ સિક્રેશન જે છે એમાં પ્લેસ કરવામાં આવે એક્ઝામિનેશન વખતે, એન્ડ ઇફ જે છે એનો કલર ચેન્જ થાય અને બ્લુ કલરની થાય, ઇટ મીન્સ કે એમનિયોટિક ફ્લુઇડ જે છે લીક થાય છે, બિકોઝ વેજાઇનલ સિક્રેશન્સ આર એસિડિક એન્ડ એમનિયોટિક ફ્લુઇડ જે છે એની pH 7 to 7.5 છે. ઇન્ટરવેન્શન્સ: position the client in dorsal lithotomy position, touch the test tab to the fluid, assess the taste tab for blue-green, blue-gray or deep blue color, which indicates that membranes are ruptured causing leakage of amniotic fluid. જે ટેસ્ટની જે ટેપ હોય છે, જે સ્ટ્રીપ હોય છે, ગ્રીન કલર છે, બ્લુ ગ્રે કલર છે ઓર ડીપ બ્લુ કલર હોય, તો એ ઇન્ડિકેટ કરે છે કે ફ્લુઇડ જે છે લીક થાય છે. Fibronectin test: sampling of cervical and vaginal secretions for fetal fibronectin, done between week 22 and week 34 of pregnancy if the primary healthcare provider is concerned about preterm labor. જો preterm labor જે છે એ મે બી ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હોય, જો પીએચસીબી જે છે એ કન્સર્ન ફીલ કરતું હોય કે મે બી પ્રીટર્મ લેબર થવાના ચાન્સીસ છે, તો એના માટે ફાઇબ્રોનેક્ટિન ટેસ્ટ જે છે પરફોર્મ થાય. Positive results may indicate the onset of labor in 1 to 3 weeks. Negative test results are more predictive that preterm labor will not begin. Preterm labor જે છે એ સ્ટાર્ટ નહીં થાય જો નેગેટિવ ટેસ્ટ હશે તો, બટ એ પોઝિટિવ ટેસ્ટ હોય તો 1 to 3 વીક્સની અંદર લેબર જે છે એના પેઇન જે છે થવાનું સ્ટાર્ટ થઈ જશે. The test is used if the client is at risk for preterm labor before 37 week of gestation. Interventions: client is placed in lithotomy position for sterile speculum exam. Cervical secretions are obtained with cotton swab and placed in an appropriate container labeled with the client's name, age and estimated weeks of gestation. સ્વેબ જે છે એના થ્રુ જે છે સેમ્પલ કલેક્શન કરવામાં આવે એન્ડ લેબલ કરીને કન્ટેનરની અંદર પ્લેસ કરવામાં આવે. લેબોરેટરી ટેસ્ટ આર ડન ફોર ધ પ્રેઝન્સ ઓફ ફાઇબ્રોનેક્ટિન. ફાઇબ્રોનેક્ટિન પ્રેઝન્ટ છે કે નહીં, ઇફ પ્રેઝન્ટ હોય ઇટ મીન્સ કે પ્રીટર્મ લેબર થવાના ચાન્સીસ છે. ગ્રુપ બી સ્ટ્રેપ્ટોકોકસ GBS એના માટે ટેસ્ટ પરફોર્મ થાય. લીડિંગ cause of life-threatening perinatal infections in the United States. US જે છે એની અંદર જે છે લીડિંગ કોઝ છે લાઈફ થ્રેટનિંગ પેરિનેટલ ઇન્ફેક્શન્સ જે છે એની અંદર GBS જે છે એનું ઇન્ફેક્શન મોસ્ટલી પ્રિવેલન્ટ હોય છે. ગ્રુપ બી સ્ટ્રેપ્ટોકોકસ ઇન્ફેક્શન, vaginal or rectal swab to detect the presence of group B streptococcus done at or near 36 week of pregnancy. 36 week of pregnancy થાય તો એની રાઉન્ડમાં જે છે એ સ્વેબ જે છે એ કલેક્ટ કરવામાં આવે, રેક્ટલ સ્વેબ ઓર વાજાઇનલ સ્વેબ. Approximately 20% to 25% of pregnant individuals are colonized by GBS in the vaginal or rectal area. Interventions: position client in stirrups using sterile technique, swab the vaginal
opening with a different swab the rectal opening. Laboratory screening will determine the presence of GBS present છે કે નહીં ચેક કરશે. સો vaginal swab જે છે એ કલેક્ટ કરવામાં આવે અને રેક્ટલ સ્વેબ જે છે એ પણ કલેક્ટ કરવામાં આવશે. નેક્સ્ટ જે છે ઇમ્પોર્ટન્ટ ટેસ્ટ છે નોન સ્ટ્રેસ ટેસ્ટ. Test is performed to assess placental function and oxygenation. પ્લેસેન્ટા જે છે એનું ફંક્શન છે કે જે ફિટસ જે છે એને ન્યુટ્રિશન પ્રોવાઈડ કરવાનું, બ્લડ સર્ક્યુલેશન પ્રોવાઈડ કરવાનું અને ઓક્સિજન પ્રોવાઈડ કરવાનું. સો પ્લેસેન્ટલ ફંક્શન પ્રોપરલી થાય છે કે નહીં અસેસ કરવા માટે નોન સ્ટ્રેસ ટેસ્ટ પરફોર્મ થાય. ઓક્સિજનેશન પ્રોપર છે કે નહીં એ પણ ચેક કરી શકાય. ટેસ્ટ ડિટરમાઇન્સ ફિટલ વેલબિંગ. ટેસ્ટ ઇવાલ્યુએટ્સ ધ ફિટલ હાર્ટ રેટ રિસ્પોન્સ ટુ ફિટલ મુવમેન્ટ. ફિટલ હાર્ટ રેટ જે છે ફિટલ મૂવ થાય છે તો એના રિસ્પોન્સમાં હાર્ટ રેટ ઇન્ક્રીઝ થાય છે ડિક્રીઝ થાય છે એ જે છે કમ્પેરિઝન કરવામાં આવશે નોન સ્ટ્રેસ ટેસ્ટ જે છે એમાં. સો ટેસ્ટ જે છે અસેસમેન્ટ માટે યુઝ થાય પ્લસ ફિટલ વેલબિંગ જે છે એ ચેક કરવા માટે ટેસ્ટ યુઝ થાય. એન્ડ ઇવાલ્યુએશન માટે ફિટલ હાર્ટ રેટ જે છે એ કઈ રીતે ચેન્જ થાય છે ફિટલ મુવમેન્ટ જે છે એની સાથે. Interventions: an external ultrasound transducer and tocodynamometer are applied to the client and a tracing of at least 20 minutes duration is obtained so that FHR and uterine activity can be observed. like externally જે અલ્ટ્રાસાઉન્ડ જે છે એનું ટ્રાન્સડ્યુસર એટલે કે એનો પ્રોબ હોય છે સો એ ટ્રાન્સડ્યુસર અટેચ કરવામાં આવે એન્ડ ટોકોડાયનેમોમીટર જે છે એ પણ અટેચ કરવામાં આવે. બંને અટેચ કરવામાં આવે એના પછી જે છે ટ્રેસિંગ કરવામાં આવશે ફોર 20 મિનિટ્સ એન્ડ ચેક કરવામાં આવે યુટ્રાઇન એક્ટિવિટી જે છે ઓબ્ઝર્વ કરી શકાય પ્લસ જે ફિટલ હાર્ટ રેટ જે છે એનું મોનિટરિંગ થાય. બેઝલાઇન બ્લડ પ્રેશર ઇઝ ઓબ્ટેન એન્ડ બ્લડ પ્રેશર ઇઝ મોનિટર ફ્રીક્વન્ટલી. The client is placed in lateral side lying position to avoid vena cava compression. Client જે છે એમને આપણે સાઇડ લાઇન પોઝિશન આપીએ છીએ કે જેનાથી વેના કેવા કમ્પ્રેશન ના થાય. જો ઇફ ઇન્ફિરિયર વેના કેવા જે છે કમ્પ્રેસ થઈ જશે તો ક્લાયન્ટની અંદર જે છે સુપાઇન હાઇપોટેન્શન થશે એટલા માટે આપણે સાઇડ લાઇન પોઝિશન પ્રોવાઈડ કરવાની. The client may be asked to press a button every time the client feels fetal movement. The monitor record a mark at each point of fetal movement which is used as a reference point to assess the fetal heart rate response. ક્લાયન્ટ જે છે એમને જે છે એક બટન આપી દેવામાં આવે એટલે ક્લાયન્ટ જે છે એમને કહેવાનું કે જ્યારે બી તમને ફિટલ મુવમેન્ટ ફીલ થાય એટલે બટન જે છે એને પ્રેસ કરે એટલે જે રેકોર્ડિંગ જે છે એ થઈ જશે એનું જેટલી વાર પ્રેસ કરશે એટલી વાર જે છે રેકોર્ડ થશે એન્ડ એનો રેફરન્સ પોઈન્ટ તરીકે યુઝ કરવામાં આવે ફિટલ હાર્ટ રેટનો રિસ્પોન્સ અસેસ કરવામાં આવશે. રિઝલ્ટ્સ નવેના રિઝલ્ટ્સ જે છે એ કેવા હશે રિએક્ટિવ નોન સ્ટ્રેસ ટેસ્ટ રિએક્ટિવ ઇન્ડિકેટ્સ હેલ્ધી ફિટસ. રિએક્ટિવ ટેસ્ટ હોય એને એટલે રિએક્ટિવ રિઝલ્ટ્સ હોય ટેસ્ટ જે છે એના ઇટ મીન્સ કે નોર્મલ છે કન્ડિશન ફિટસ જે છે હેલ્ધી છે. ધ રિઝલ્ટ રિક્વાયર્ડ 2 or more FHR acceleration of at least 15 beats per minute lasting at least 15 seconds from the beginning of the acceleration to the end in association with fetal movement during a 20-minute period. Now results જે છે એમાં કઈ રીતે આઈડેન્ટિફાઈ કરી શકો તમે કે નોર્મલ કન્ડિશન છે રિઝલ્ટ્સની અંદર છે 2 or more FHR એક્સેલરેશન્સ હોવા જોઈએ. એક્સેલરેશન્સ મીન્સ કે જે ફિટલ હાર્ટ રેટ જે છે એ અપ જવા જોઈએ અને પછી ફરી પાછા જે નોર્મલ કન્ડિશનમાં હતા એ નોર્મલ કન્ડિશનમાં આવી જવા જોઈએ. એટલીસ્ટ 15 beats per minute જે છે એ ઇન્ક્રીઝ થવા જોઈએ લાસ્ટિંગ એટલીસ્ટ 15 સેકન્ડ ફ્રોમ બિગનિંગ ઓફ ધ એક્સેલરેશન ટુ ધ એન્ડ. જેવું એક્સેલરેશન સ્ટાર્ટ થાય એટલે કે જેવું હાર્ટ રેટ ઇન્ક્રીઝ થાય તો 15 સેકન્ડ સુધી જે છે સેમ હાર્ટ રેટ જે છે હોવા જોઈએ. સો ઇન્ડિકેટ કરે છે કે ફિટલ મુવમેન્ટ જે છે એ ક્લાયન્ટમાં નોર્મલ છે. નોન રિએક્ટિવ નોન સ્ટ્રેસ ટેસ્ટ results હોય it means કે abnormal condition no accelerations of less than 15 beats per minute or lasting less than 15 seconds in duration occurs during 40-minute observation. 40-minute observation કરો still કોઈ movement ના હોય or accelerations હોય it means કે heart rate જે છે increase થાય છે but 15 beats જે છે એના કરતાં વધારે increase નથી થતી or 15 સેકન્ડ સુધી જે છે એ લોંગ પણ નથી રહેતી જે હાર્ટબીટ જે ઇન્ક્રીઝ થયો છે જે રેશિયો જે છે એ જે છે લાંબો નથી હોતો તો એ 40 મિનિટ સુધી બી તમે ચેક કરો સ્ટીલ કોઈ રિએક્શન ના હોય ઇટ મીન્સ કે નોન રિએક્ટિવ નોન સ્ટ્રેસ ટેસ્ટ એબનોર્મલ કન્ડિશન છે
unsatisfactory. The result cannot be interpreted because of the poor quality of FHR tracing. If fetal heart rate જશે એનું ટ્રેસિંગ જે છે એબનોર્મલ એટલે ઇટ મીન્સ કે પુઅર ક્વોલિટીમાં થયું હોય તો એવી કન્ડિશન્સની અંદર અનસેટિસ્ફેક્ટરી રિઝલ્ટ હશે એટલે સમટાઈમ્સ જે ડોક્ટર્સ હશે એવું કહેતા હોય છે કે તમે બહાર જઈને આવો કશું ખાઈ લો ઓર કોઈ એક્ટિવિટી પરફોર્મ કરીને આવો તેના આફ્ટર ફરીથી જે છે ટેસ્ટ પરફોર્મ કરવામાં આવે સો નોન સ્ટ્રેસ ટેસ્ટ જે છે નોન સ્ટ્રેસ ટેસ્ટ એટલા માટે કહેવાય કે આપણે કોઈ સ્ટ્રેસ નથી આપતા યુટ્રસ જે છે એના પર ઓર એવું કહીએ કે ફિટસ જે છે એના પર એટલે નોર્મલ કન્ડિશનની અંદર ફિટસ જે છે એની મુવમેન્ટ કેટલી છે એન્ડ એફએચઆર જે છે એનો કેટલો હાઈ જાય છે ઓર લો જાય છે એને નોન સ્ટ્રેસ ટેસ્ટ કહેવાય જેમાં આપણે જે છે એ ટ્રાન્સડ્યુસરનો યુઝ કરીએ છીએ યુએસજીમાં જે યુઝ કરાય છે અને ટોકોડાયનેમોમીટર જે છે અટેચ કરવામાં આવે એના બેઝ પરથી ફિટસ જે છે એની મુવમેન્ટ એન્ડ મુવમેન્ટ થાય એની સાથે સાથે જે ફિટલ હાર્ટ રેટ જે છે એની અંદર એસેલેશન થાય છે કે નહીં એ ચેક કરી છે ઇટ મીન્સ કે ઇન્ક્રીઝ થાય છે કે નહીં એ ચેક કરીએ છીએ નેક્સ્ટ ઇઝ કોન્ટ્રેક્શન સ્ટ્રેસ ટેસ્ટ કોન્ટ્રેક્શન સ્ટ્રેસ ટેસ્ટ અસેસીસ પ્લેસેન્ટલ ઓક્સિજનેશન એન્ડ ફંક્શન સેમ જે છે જે પ્લેસેન્ટા જે છે એનું ઓક્સિજનેશન જે છે એન્ડ ફંક્શન કેટલું છે ચેક કરવા માટે યુઝ થાય ટેસ્ટ ડિટરમાઇન્સ fetal ability to tolerate labor and determines fetal well-being. Now કોન્ટ્રેક્શન સ્ટ્રેસ ટેસ્ટ જે છે એમાં કોન્ટ્રેક્શન જે છે બિલ્ડ કરવામાં આવે એન્ડ એના બેઝ પરથી ચેક કરવામાં આવે કે ફિટસ જે છે એની એબિલિટી કેટલી છે કોન્ટ્રેક્શન્સ જે છે એને ટોલરેટ કરવાની લેબર જે છે એને ટોલરેટ કરવાની એન્ડ એ જે કોન્ટ્રેક્શન હોય છે જ્યારે પણ કોન્ટ્રેક્શન સ્ટાર્ટ થાય ઓર એ જે આખો પીરિયડ હોય છે એની અંદર ફિટલ વેલબિંગ કેવું છે એ અસેસ કરવા માટે contraction stress test perform થાય fetus is exposed to the stress of contractions to assess the adequacy of placental perfusion under simulated લેબર કન્ડિશન સાયમ્યુલેટેડ લેબર કન્ડિશન હોય ઇટ મીન્સ કે એવી કન્ડિશન જે છે એ બિલ્ડ કરવામાં આવે કે જે લેબરની અંદર હોય છે યુટ્રસ જે છે કોન્ટ્રેક્શન એના સ્ટાર્ટ થઈ જાય એન્ડ લેબર માટે જે ફિટસ જે છે એની આખી જે કન્ડિશન જે છે ચેન્જ થાય પ્લેસેન્ટા જે છે એને કન્ટિન્યુઅસલી જે છે બ્લડ સપ્લાય પ્રોવાઈડ કરવો પડે સો જે આખું લેવરની કન્ડિશન હોય છે એને સાયમ્યુલેટ કરવામાં આવે એટલે કે ફેક કન્ડિશન બિલ્ડ કરવામાં આવે કોન્ટ્રેક્શન સ્ટ્રેસ ટેસ્ટ જે છે એની અંદર એના બેઝ પરથી ખબર પડે કે પ્લેસેન્ટલ પરફ્યુઝન જે છે એ કેટલું એડ્યુકેટ છે એન્ડ લેબર જે છે ત્યાં જ્યારે ઇફ સ્ટાર્ટ થાય તો એ વખતે કન્ડિશન કેવી હોઈ શકે ટેસ્ટ ઇઝ પરફોર્મ ઇફ ઇટ ઇઝ બિલીવ દેટ ધ ફિટસ નીડ્સ ટુ બી ડિલિવર and the fetal ability to tolerate labor is unclear due to fail non-stress test. Non-stress test જે છે એ અનસેટિસ્ફેક્ટરી હોય ઓર ફેલ હોય તો ઇફ આઈડેન્ટિફાઈ કરવું હોય કે ફિટસ જે છે એની એબિલિટી કેટલી છે લેબરને ટોલરેટ કરવાની એ ચેક કરવા માટે કોન્ટ્રેક્શન સ્ટ્રેસ ટેસ્ટ પરફોર્મ થાય ઇન્ટરવેન્શન્સ કયા કયા છે કઈ રીતે ટેસ્ટ પરફોર્મ કરવામાં આવે external fetal monitor is applied to client and a 20 to 30 minute baseline strip is recorded. External monitor જે છે અટેચ કરવામાં આવે હવે જે લેબર જે છે એનું સાયમ્યુલેશન કઈ રીતે ક્રિએટ કરવામાં આવશે સો યુટ્રસ જે છે એને સ્ટિમ્યુલેટ કરવામાં આવે કે જેનાથી કોન્ટ્રેક્શન ઇન્ક્રીઝ થાય કઈ રીતે જે છે સ્ટિમ્યુલેટ થશે સો એડમિનિસ્ટ્રેશન ઓફ ડાયલ્યુટેડ ડોઝ ઓફ ઓક્સિટોસિન યુઝ થશે કે ઓક્સિટોસિન જે છે એ એડમિનિસ્ટર કરશો સો એના લીધે જે છે એ યુટ્રાઇન કોન્ટ્રેક્શન જે છે ઇન્ક્રીઝ થાય or by having client use nipple stimulation until 3 palpable contractions with a duration of 40 seconds or more in a 10-minute period have been achieved. જે કોન્ટ્રેક્શન જે છે અચીવ કરવા માટે તમે મેડિકેશન પ્રોવાઈડ કરી શકો છો ઇટ મીન્સ કે કેમિકલ સ્ટ્રેસ ટેસ્ટ પરફોર્મ કરી શકાય ઓક્સિટોસિન જે છે પ્રોવાઈડ કરો ઓર નિપલ સ્ટિમ્યુલેશન જે છે એના થ્રુ બી તમે કોન્ટ્રેક્શન જે છે ક્રિએટ કરી શકો છો frequent blood pressure readings are done and the client is monitored closely while increasing dose of oxytocin results a negative contraction stress test જો પ્રેઝન્ટ હોય નેગેટિવ હોય ઇટ મીન્સ કે નોર્મલ હશે નેગેટિવ રિઝલ્ટ ઇઝ રિપ્રેઝેન્ટેડ બાય નો લેટ ડેસિલેશન ઓફ ફિટલ હાર્ટ રેટ એટલે કે કોઈ લેટ ડિસિલેશન જે છે ફિટલ હાર્ટ રેટમાં પ્રેઝન્ટ નથી પોઝિટિવ કોન્ટ્રેક્શન સ્ટ્રેસ ટેસ્ટ હશે તો ઇટ મીન્સ કે abnormal condition positive result is represented by late decelerations of the FHR with 50% or more of the contractions in the absence of hyperstimulation of uterus.
કોન્ટ્રેક્શન હશે એટલા બધા નહીં હોય, ઓર કોન્ટ્રેક્શન હશે સ્ટીલ જે ફિટલ હાર્ટ રેટ જશે એની અંદર લેટ ડિસલેશન પ્રેઝન્ટ હોય with 50% or more of the contractions in the absence of hyperstimulation of uterus. Equivocal. An equivocal result contains decelerations but with less than 50% of contractions or uterine activity shows a hyperstimulated uterus. Unsatisfactory result जो રિઝલ્ટ જશે એમાં એડિક્વેટ યુટાઇન કોન્ટ્રેક્શન જશે અચીવ ના થાય ઓર એફએચઆર જે છે એને તમે એફએચઆર જે છે એને તમે ટ્રેસ નહીં કરી શકો, એડિક્વેટ ઇન્ટરપ્રિટેશન નહીં થાય તો અનસેટિસ્ફેક્ટરી જે છે રિઝલ્ટ હશે. નોન સ્ટ્રેસ ટેસ્ટ જશે ઇમ્પોર્ટન્ટ છે એન્ડ કોન્ટ્રેક્શન સ્ટ્રેસ ટેસ્ટ જશે ઇમ્પોર્ટન્ટ છે. નોન સ્ટ્રેસ ટેસ્ટ જશે એની અંદર શું હોય, કોઈ સ્ટ્રેસ જશે એ યુટ્રસ ઓર ફિટસ જશે એના પર ના આપવામાં આવે. એ જે નોર્મલ કન્ડિશનની અંદર છે તમે ચેક કરો છો ફિટલ હાર્ટ રેટ એન્ડ ફિટલ મુવમેન્ટ જે છે એને. જે કોન્ટ્રેક્શન સ્ટ્રેસ ટેસ્ટ હોય છે એની અંદર કેમિકલ જે છે એ પ્રોવાઈડ કરી શકે. કેમિકલ સ્ટ્રેસ ટેસ્ટ હોય ઇટ મીન્સ કે તમે ઓક્સિટોસિન એડમિનિસ્ટર કરી શકો છો, અધરવાઇઝ નિપલ સ્ટિમ્યુલેશન જે છે એના થ્રુ કોન્ટ્રેક્શન જે છે બિલ્ડ કરો એન્ડ એ જે સાઇમ્યુલેશન ક્રિએટ થશે, લેબર જે છે એની કન્ડિશન સાઇમ્યુલેટ થાય, એના બેઝ પર ફિટલ મુવમેન્ટ કેટલી છે, બ્લડ સપ્લાય જે છે કેટલો મળે છે ફિટસ જે છે એને, પ્લેસેન્ટા જે છે એનું ફંક્શન પ્રોપર કરે છે કે નહીં એ તમે ચેક કરી શકો. નેક્સ્ટ છે કે ન્યુટ્રિશન જનરલ guidelines for health and nutritional information for breastfeeding, chest feeding, and pregnant individual are located at the US Department of Agriculture. The client should be assisted with assessing this site and preparing a nutritional plan. સાઇટ જે છે ને એને તમે ઇન્સ્ટ્રક્શનની અંદર ક્લાયન્ટને ઇન્ફોર્મ કરો કે આ સાઇટ જે છે તમે એનો યુઝ કરી શકો છો એન્ડ આસિસ્ટન્સ પ્રોવાઈડ કરો કે એના બેઝ પરથી ક્લાયન્ટ જે છે એનો ન્યુટ્રિશનલ પ્લાન પ્રિપેર કરવામાં આવે. ધ એવરેજ એક્સપેક્ટેડ વેઇટ ગેઇન ડ્યુરિંગ પ્રેગ્નન્સી ઇઝ 25 to 35 pound, 11 to 16 kg for those with normal pre-pregnancy weight. Normal pre-pregnancy weight હોય it means કે as according to age એમનું weight જે છે એ normal હોય તો એવા જે ક્લાયન્ટ્સ હોય છે એમાં weight gain જે છે during pregnancy એ 25 to 35 pounds હશે. An increase of about 300 calories per day is needed during pregnancy. જે ડેલી કેલરીઝ જે છે એ કન્ઝ્યુમ કરતા હતા, નાઉ ઇન પ્રેગ્નન્સી જે છે કેલરી ઇન્ટેક જે છે ઇન્ક્રીઝ થઈ જશે. સો ઇન્ક્રીઝ ઓફ અબાઉટ 300 કેલરીઝ પર ડે જે છે નીડેડ હોય. કેલરી નીડ્સ આર ગ્રેટર ઇન ધ લાસ્ટ 2 trimesters દેન ઇન ધ ફર્સ્ટ. જે લાસ્ટ 2 trimesters હોય છે એટલે કે જે લાસ્ટ જે 6 months હોય છે એવું કહીએ કે 3 months જે છે ફર્સ્ટ જે છે એ તમે એને છે એ સબસ્ટ્રેક્ટ કરીને બાકીના જે મંથ્સ રહ્યા એ બધા મંથ્સની અંદર જે છે કેલરી નીડ જે છે એ ઇન્ક્રીઝ થઈ જશે. એન ઇન્ક્રીઝ ઓફ અબાઉટ 500 કેલરીઝ પર ડે ઇઝ નીડેડ ડ્યુરિંગ લેક્ટેશન. એન્ડ જો બ્રેસ્ટ ફીડિંગ મધર કરાવતા હોય તો એમાં કેલરી ઇન્ટેક જે છે એ ઇન્ક્રીઝ થઈને 500 કેલરીઝ પર ડે જે છે ઇન્ક્રીઝ થશે. A diet high in folic acid or folic acid supplements is necessary for all persons of childbearing age to prevent neural tube defects and orofacial cleft in the fetus. આગળ આવ્યું એ પ્રમાણે કે ફોલિક એસિડ જે છે એ વધારે હોવો જોઈએ ડાયટમાં ઓર સપ્લિમેન્ટ જે છે યુઝ કરી શકો છો કે જેનાથી ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ જે છે એને પ્રિવેન્ટ કરી શકાય. એટલીસ્ટ 8 to 10 glasses of fluid are needed each day, of which 4 to 6 glasses should be water. Sodium is not restricted unless specifically prescribed by PHCP. સોડિયમ જે છે એને રિસ્ટ્રિક્ટ નથી કરતા જો PHCP પ્રિસ્ક્રાઇબ ના કરે ત્યાં સુધી. vegan and vegetarian diet, if client જે છે vegan હોય or vegetarian હોય તો ડાયટની અંદર જે છે શું પ્રોવાઈડ કરવાનું ઓર શું ચેક કરવાનું. ensure that the client eats a sufficient amount of varied foods to meet normal nutrient and energy needs. જે કેલરી ઇન્ટેક જે છે તો એનર્જી નીડ્સ જે છે પ્રોપરલી મળી રહે, ન્યુટ્રિયન્ટ જે છે નોર્મલી મળી રહે એ ચેક કરવાનું. એટલે સફિશિયન્ટ અમાઉન્ટ
ઓફ ફૂડ જે છે પ્રોવાઈડ કરવાનો હોય. ક્લાયન્ટ શુડ બી એજ્યુકેટેડ અબાઉટ કન્ઝ્યુમિંગ complementary protein over the course of each day to ensure that all essential amino acids are provided. કોમ્પ્લિમેન્ટરી પ્રોટીન જે છે લેવા માટે કહેવાનું, જેનાથી જેટલા એસેન્શિયલ એમિનો એસિડ જે છે પ્રોવાઈડ થઈ રહે. પોટેન્શિયલ ડેફિશિયન્સીઝ ઇન વેજીટેરિયન ડાયટ include energy, protein, vitamin B12, zinc, iron, calcium, omega-3 fatty acids and vitamin D if limited exposure to sunlight. ડેફિશિયન્સીઝ જશે મોસ્ટલી કઈ હોઈ શકે? જો વેજીટેરિયન ડાયટ લેતા હોય ક્લાયન્ટ તો જેમાં વિટામિન્સ જશે એની ડેફિશિયન્સી હશે. વિટામિન B12, વિટામિન ડી, omega-3 fatty acid, iron, calcium, zinc, એનર્જી, પ્રોટીન જશે એની ડેફિશિયન્સી થવાનો ચાન્સીસ છે. પ્રોટીન કન્ઝપ્શન કેન બી ઇન્ક્રીઝ બાય કન્ઝપ્શન ઓફ અ વેરાયટી ઓફ વેજીટેબલ protein source based on whole grain, legumes, seeds, nuts, and vegetables combined to provide all essential amino acids. જેટલા બી એમિનો એસિડ જે છે પ્રોવાઈડ થઈ રહે એના માટે વેજીટેબલ્સ હોય કે જે પ્રોટીનના સારા એવા સોર્સ હોય, હોલ ગ્રેન છે, લેગ્યુમ્સ છે, સીડ્સ છે, નટ્સ હોય, એનો યુઝ કરવાનો. To enhance absorption of iron, vegetarian should include a good source of iron and vitamin C with each meal because vitamin C જે છે આયનના એબ્ઝોર્પ્શનને ઇન્ક્રીઝ કરશે. એટલા માટે આયર્ન એન્ડ વિટામિન સી જે છે બંને એક સાથે લેવામાં આવે. ફૂડ્સ કોમનલી ઇટન include tofu, tempeh, soy milk, soy products, meat analogues, legumes, nuts and seeds, sprouts, and a variety of fruits and vegetables કે જેનાથી પ્રોટીન જે છે એ જેટલું નેસેસરી હોય છે, જેટલું નીડેડ છે એટલું તમને મળી રહે. લેક્ટોઝ ઇન્ટોલરન્સ. Lactose consumed by an individual with lactose intolerance can cause abdominal distension, discomfort, nausea, vomiting, cramps, and loose stool. સમટાઈમ્સ જે છે ક્લાયન્ટ જે છે એમાં લેક્ટોઝ ઇન્ટોલરન્સ હશે, લેક્ટોઝ જે છે એને એ ડાયજેસ્ટ નહીં કરી શકે, સો એના લીધે જે છે ડિસ્કમ્ફર્ટ, નોઝિયા, વોમિટિંગ, એબ્ડોમિનલ ડિસ્ટેન્શન, ક્રેમ્પ્સ જેવું જે છે ફીલ કરશે. ક્લાયન્ટ વિથ લેક્ટોઝ ઇન્ટોલરન્સ નીડ ટુ ઇન્કોર્પોરેટ source of calcium other than dairy products into their dietary pattern regularly. લેક્ટોઝ જે છે મિલ્કમાં પ્રેઝન્ટ હોય એટલે ડેરી પ્રોડક્ટ જે છે એમાં પણ પ્રેઝન્ટ હશે. એટલા માટે જો ડેરી પ્રોડક્ટ જે છે કન્ઝ્યુમ નહીં કરી શકે તો કેલ્શિયમ જે છે એનો કોઈ બીજો સોર્સ જે છે એ યુઝ કરવો પડશે. Milk may be tolerated in cooked form such as in custards or fermented dairy products. Cheese and yogurt sometimes are tolerated. Lactase, an enzyme, may be prescribed and is taken before ingesting milk or milk products. લેક્ટેઝ મે બી પ્રોવાઈડ કરવામાં આવે એન્ઝાઇમ કે જેનાથી મિલ્ક પ્રોવાઈડ કરો એના પહેલા એન્ઝાઇમ જે છે આપી દેવાનો જેથી મિલ્ક જે છે તમે એને ડાયજેસ્ટ કરી શકો. લેક્ટેઝ ટ્રીટેડ મિલ્ક ઓર લેક્ટોઝ ફ્રી પ્રોડક્ટ્સ આર ઓલ્સો અવેલેબલ commercially. Client needs to have nutritional consult for guidance as to require foods to maintain appropriate nutrition and foods that need to be avoided. કયા ફૂડ જે છે અવોઇડ કરવાના જેમાં લેક્ટોઝ હોય ઓર કયા ફૂડ જે છે એને એ લોકો કન્ટિન્યુમાં મેન્ટેન કરી શકે છે ઓર બીજા કોઈ ફૂડ જે છે લઈ શકે. બોન મિલ મે કન્ટેન સ્મોલ લેવલ્સ ઓફ લીડ. પાઇકા ઓર પીકા જે છે જેને આપણે કહીએ છીએ, Pica refers to eating non-food substances such as dirt, clay, starch, and freezer frost. કોમનલી જે છે જે પ્રેગ્નેન્ટ મધર હોય તો આવી બધી કોઈ વસ્તુ ખાવાની સમટાઈમ્સ કેટલાકને ક્રેવિંગ્સ થતી હોય તો એના લીધે જે છે પાઇકા થવાના ચાન્સીસ છે કે નોન ફૂડ સબસ્ટન્સીસ જે છે ઈટ કરે, ડર્ટ જે છે યુઝ કરે, ક્લેઝ હોય છે જે ગ્રે ક્લે હોય એ ખાવાની ઈચ્છા થાય, સ્ટાર્ચ હોય ઓર ફ્રીઝર ફ્રોસ્ટ ખાવાની ઈચ્છા થાય. The cause is unknown. Some cultures may have beliefs regarding the effect of a material on birthing parent or fetus, making pica a common practice. કેટલાક કલ્ચરની અંદર એ કોમન પ્રેક્ટિસ છે. આયર્ન ડેફિશિયન્સી અનેમિયા may occur as a result of pica જે છે એના લીધે આયર્ન ડેફિશિયન્સી અનેમિયા થવાના ચાન્સીસ છે. જે નોન ફૂડ સબસ્ટન્સીસ જે છે ખાતા હોય તો એના લીધે છે એ પીકા થવાના ચાન્સીસ છે. અનેમિયા થશે, આયર્ન ડેફિશિયન્સી અનેમિયા અને એના લીધે છે ફિટસ જે છે એના પર પણ ઇફેક્ટ થઈ શકે.
સો જેટલા બી ટેસ્ટ ચાલ્યા એમાં એક ગ્લુકોઝ ચેલેન્જ ટેસ્ટ જે છે ઇમ્પોર્ટન્ટ છે એના રિગાર્ડિંગ ક્વેશ્ચન્સ પૂછાતા હોય છે પ્લસ જે કોરિયોનિક વિલાય સેમ્પલિંગ છે કોરિયોનિક વિલાય સેમ્પલિંગ એન્ડ એમનિયોસિન્થેસિસ એ પણ એક ઇમ્પોર્ટન્ટ ટેસ્ટ છે કિક કાઉન્ટ્સ કઈ રીતે કરવાની ઇફ યાદ રહે તો યાદ રાખજો નાઇટ્રોજન ટેસ્ટ સ્ટ્રીપ જે છે જસ્ટ એનો યુઝ કરવાનું એન્ડ એના બેસ પરથી ખબર પડે કે એબ્ડોમિનલ ફ્લુઇડ લીક છે કે નહીં સેમ ફાઇબ્રોનેક્ટિન ટેસ્ટ પ્રીટર્મ બર્થ થવાના ચાન્સીસ છે કે નહીં ચેક કરવા માટે પ્રીટર્મ લેબરના પોટેન્શિયલ્સ ચેક કરવા માટે યુઝ થાય ઇમ્પોર્ટન્ટ ટેસ્ટ છે બીજા એમાં નોન સ્ટ્રેસ ટેસ્ટ એન્ડ કોન્ટ્રેક્શન સ્ટ્રેસ ટેસ્ટ જે છે એ બંને ઇમ્પોર્ટન્ટ છે નેક્સ્ટ જે છે રિસ્ક કન્ડિશન્સ રિલેટેડ ટુ પ્રેગ્નન્સીની અંદર કઈ રિસ્ક કન્ડિશન છે આપણે જોઈ હતી આગળ કે કયા રિસ્ક થવાના ચાન્સીસ છે સો રિસ્ક કન્ડિશન્સની અંદર ફર્સ્ટ ઇઝ બ્લીડિંગ ડ્યુરિંગ પ્રેગ્નન્સી ઇમ્પ્લાન્ટેશન બ્લીડિંગ જે છે પ્રેઝન્ટ હોય ઇમ્પ્લાન્ટેશન માટે બી બ્લીડિંગ હોય ઇમ્પ્લાન્ટેશન બ્લીડિંગ દેટ અકર્સ 10 to 14 days after conception usually last 1 to 2 days and is lighter than the typical menstrual period often confused with normal menstrual period no treatment is necessary implantation bleeding જે છે એ પ્રેઝન્ટ હોય જનરલી જે નોર્મલ મેન્સ્ટ્રુઅલ પીરિયડની અંદર જે બ્લીડિંગ હોય છે એ થોડું ડાર્કર હોય એન્ડ થોડું હેવી બ્લીડિંગ હોય બટ જ્યારે ઇમ્પ્લાન્ટેશન બ્લીડિંગ હોય તો જ્યારે બી 10 to 14 days થશે કન્સેપ્શન જે છે એના દેન આફ્ટર ઇમ્પ્લાન્ટેશન થાય છે તે વખતે બ્લીડિંગ થશે જે 1 to 2 days માટે હોય સમટાઈમ્સ કન્ફ્યુઝ થઈ જાય કે મેન્સ્ટ્રુઅલ પીરિયડ છે કોઈ ટ્રીટમેન્ટ રિક્વાયર ના હોય ઇમ્પ્લાન્ટેશન બ્લીડિંગ જે છે એમાં અધર કોઝિસ ઇન્ક્લુડ એબોર્શન મેલિગ્નન્સી પોલિપ્સ ટ્રોમા એક્ટોપિક પ્રેગ્નન્સી ઇડિયોપેથિક ઇન્ફેક્શન મોલર પ્રેગ્નન્સી સબકોરિયોનિક હેમરેજ vaginitis urinary tract infection cervicitis cervical polyps postcoital bleeding પ્લેસેન્ટા પ્રીવિયા અને અબ્રપ્ચો પ્લેસેન્ટા બીજા કોઝિસ જે છે કે કયા રીઝનથી પ્રેગ્નન્સી જે છે એના ટાઈમ પિરિયડની અંદર બ્લીડિંગ થાય તો મે બી અબોર્શન હોય મેલિગ્નન્સી હોય કોઈ પોલિપ્સ ફોર્મેશન થયું હોય એક્ટોપિક પ્રેગ્નન્સી હોય કોઈ અનનોન ઇન્ફેક્શન મોલર પ્રેગ્નન્સી હોય ઓર સર્વાઇકલ પોલિપ્સ હોય અબ્ડેપ્સો પ્લેસેન્ટા પ્રીવિયા જશે એના લીધે પણ બ્લીડિંગ થવાના ચાન્સીસ છે લો પ્રોજેસ્ટેરોન મે ઓલ્સો કોન્ટ્રીબ્યુટ ટુ બ્લીડિંગ ઇટ ઇઝ રિવર્સિબલ કોઝ but can lead to miscarriage in early pregnancy if not treated. જો પ્રોજેસ્ટેરોન જે છે અર્લી પ્રેગ્નન્સી હોય છે જે 1 to 3 મંથ્સનો ટાઈમ પીરિયડ હોય છે એમ એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન જે છે એનું સિક્રેશન થાય છે બટ જો પ્રોજેસ્ટેરોન લેવલ ડાઉન થઈ જશે તો એના લીધે બ્લીડિંગ થવાના ચાન્સીસ છે એ બી બ્લીડિંગમાં કોન્ટ્રીબ્યુટ કરશે બટ જે કોઝ જે છે રિવર્સિબલ છે ઇટ મીન્સ કે તમે ટ્રીટમેન્ટ કરો બ્લીડિંગ સ્ટોપ થઈ જશે બટ ઇફ ટ્રીટમેન્ટ ના પ્રોવાઈડ કરો તો મિસકેરેજ થવાના ચાન્સીસ છે સો બ્લીડિંગ ડ્યુરિંગ પ્રેગ્નન્સી ઇમ્પ્લાન્ટેશન બ્લીડિંગ હોય જ્યારે બી કન્સેપ્શન થાય એના 10 to 14 days પછી બ્લીડિંગ જોવા મળે જે 1 to 2 days માટે હોય લાઇટર બ્લીડિંગ હશે કમ્પેર ટુ મેન્સ્ટ્રુઅલ પીરિયડ અધર કોઝિસ જે છે એમાં એબોર્શન છે ઓર મેલિગ્નન્સી પ્રોલિપ્સ એબ્રપ્સો પ્લેસેન્ટા પ્રીવિયા હેમરેજ હોય વજાઇનાઇટિસ હોય કોઈ બી અનનોન ઇન્ફેક્શન હોય એન્ડ લો પ્રોજેસ્ટ્રોન હશે તો બી એક રીઝન છે કે બ્લીડિંગ જે છે એને એમાં કોન્ટ્રીબ્યુશન પ્રોવાઈડ કરશે એન્ડ ઇફ ટ્રીટમેન્ટ પ્રોવાઈડ ના કરો તમે તો મિસકેરેજ થવાના ચાન્સીસ છે ઓકે નેક્સ્ટ જે છે કાલથી કન્ટિન્યુ કરશું એની ડાઉટ એની ક્વેશ્ચન ઇફ કોઈ ડાઉટ કોઈ ક્વેશ્ચન ના હોય તો યુ ગાઈઝ કેન લીવ નાઉ થેન્ક યુ